સાહેબ શું કહેજો આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણી છે, ભાજપ સામે ભાજપની પેનલ છે ને આપને મેન્ડેટ ન મળ્યું તો આપે પણ પોતાની પેનલ ઉતારી છે. આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છીએ. અમારો હક તો અમે માગણી કરી હતી, પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય, પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આજ સુધી કામ કરીએ છીએ. એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી. જીતનો કેટલો વિશ્વાસ છે આપની પેનલને? જીત માટે મને 100% વિશ્વાસ છે. અમારા તાલુકાની પ્રજા છે ને, એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે. સેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે 100%. કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે, પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા 60થી કરી અને 75% વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે. એવું તો શું બન્યું, છેલ્લા 2 ટર્મથી આપ બિનહરીફ ચૂંટાતા હતા, 5 ટર્મ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે? એવું કાંઈ પેલું નથી, પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો. આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય. એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી, એક મહિનાથી ચાલતી નથી, 1 વર્ષથી ચૂંટણી ચાલી રહી છે. 1 વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂકીને શાસન કર્યું. એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ. આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, આ જમીનમાં આમ થઈ ગયું છે, આટલી દુકાનો વેચી મારી છે, આ બધી તપાસો થઈ. પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના 5 દિવસ પહેલાં 32 મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે. મને તો 100% વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે 630 મતનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય, અમારા તાલુકાના છે, એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય, પણ 100% મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને 100% મારી પેનલને વિજયી બનાવશે એવો મને 100% વિશ્વાસ છે. આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ ખાસ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી. હું તો 1980ની અંદર એકલો કાર્યકર્તા હતો. આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં આજે મારા સમયે હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીત્યો છું, તાલુકા પંચાયત ભાજપની બનાવી છે, જિલ્લા પંચાયત ભાજપની 5 સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું. સળંગ 80થી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા, હરિભાઈને સંસદ બનાવ્યા, ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું. ઓકે.